આજે 27મી જૂને અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી ભવયાત્રાનું સીએમ ભૂપેન્દ્ર પટેલે પહિત વિધિ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. સાથે જ ભગવાન ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું. અષાઢી બીજ એટલે કે કચ્છીઓનું નવું વર્ષ છે, તે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છા પાઠવી છે. અમદાવાદમાં રથયાત્રાને લઈને સવારે 4 વાગ્યાથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. મંગળા આરતી સાથે આજના રથયાત્રાના દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે જમલાલપુર જગન્નાથ મંદિર પહોંચી ભગવાનની મંગળા આરતી કરી હતી. આ સાથે મંદિર ખાતે હાજર સાધુ સંતોના આશીર્વાદ લીધા હતા. આજની રથયાત્રામાં 17 ગજરાજ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક અંક કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડ બાજાવાળા જોડાયા છે. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ સંતો પણ મોટી સંખ્યામાં જોડાયા છે. અષાઢી બીજ એટલે કે કચ્છીઓનું નવું વર્ષ છે, ત્યારે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ શુભેચ્છા પાઠવી છે. આજે જ્યારે કચ્છીઓનું પણ આ નવું વર્ષ છે, ત્યારે દેશ વિદેશમાં રહેતા કચ્છી પરિવારોને પણ આજના વર્ષે નૂતન વર્ષા અભિનંદન પાઠવું છું. રથયાત્રા દરમિયાન ખાડિયા પાસે એક હાથી બેકાબુ થતા નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા થતા 108 મારફતે ખસેડવાની ફરજ પડી હતી. આ ઘટના બાદ 17માંથી 3 હાથીને રથયાત્રામાંથી દૂર કરવામાં આવ્યા હતા. હાલ રથયાત્રામાં શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી હતી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.